એક વાત વિચારો કે તમે ક્યાંક જઈ રહ્યા છો અને એકલવાયો રસ્તો છે, ત્યાં એક મહિલા દેખાય છે અને તમને હાથ લાંબો કરી અને લિફ્ટ માંગે છે, તો શું કરશો? કદાચ તમે ચિંતા કરી અને મહિલાને તમે લિફ્ટ આપી દેશો, એ આપણો માનવ સહજ સ્વભાવ છે. પરંતુ આગળ જતા જ એ મહિલા તમને ષડયંત્રમાં એટલે કે હની ટ્રેપમાં ફસાવી દે તો? આવો જ કંઈક કિસ્સો અમરેલીના લાઠીમાંથી સામે આવ્યો છે. એક પુરુષે એક મહિલાને લિફ્ટ આપી અને આગળ જતા જ એણે લાખો રૂપિયા છે એ પડાવી લીધા. જોકે સુરતની મૂળા ટોળકીના 4 શખ્સોને પોલીસે ધર દબોચ્યા છે. રાજ્યમાં યુવકો અને આધેડને સોશિયલ મીડિયાના માધ્યમથી હની ટ્રેપમાં ફસાવીને પૈસા પડાવતી ટોળકીએ છાશવારે ઝડપાય છે. તાજેતરમાં જ સાબરકાંઠા, સુરત અને સૌરાષ્ટ્રમાંથી સામાજિક બદનામીના બીકે રૂપિયા પડાવતા તત્વો કાયદાના સકંજામાં આવ્યા હતા. હવે મૂળ સુરતની પરંતુ અમરેલીના લાઠીમાં ગુનો આચરવા પહોંચેલી હની ટ્રેપ ગેંગના એક મહિલા સહિતના 4 ઇસમો ઝડપાયા છે. 15 જુલાઈએ લાઠીના એક વ્યક્તિ દીકરીના ખબર અંતર પૂછવા માટે દામનગર તરફ જઈ રહ્યા હતા, ત્યારે લાઠી ચોકડી પાસે મહિલાએ હાથ બતાવીને લિફ્ટ માંગી. આ સુમસામ રસ્તે મદદ મળી રહે તેવા શુભ આશયથી ફરિયાદી ભૂરખ્યા દરવાજા સુધી મહિલાને બાઇક ઉપર બેસાડી ગયા. આ સમયે પાછળથી કારમાં આવેલા આરોપીએ આંતરીને બાઇક રોક્યું. આ 5 ઈસમોએ મહિલાને લઈને કેમ ફરો છો તેમ કહીને ફરિયાદીને રોકીને ગળતા પાટુનો માર માર્યો. જે બાદ બળાત્કારના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી 2.5 લાખ રૂપિયાની ખંડણી માંગી અને તાત્કાલિક ગૂગલ પે મારફતે કિસમના ખાતામાં 58,000 રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરાવી દીધા. આ હની ટ્રેપના કિસ્સાની જાણકારી મળતા જ અમરેલીની સાથે આસપાસના જિલ્લાની પોલીસને પણ ત્વરિત જાણ કરવામાં આવી હતી. લાઠી ચોકડી પાસે અન્ય એક મહિલા છે તે આવીને એમને રોકે છે અને તેની પાસે લિફ્ટ માંગે છે ભૂરખ્યા સુધી. ત્યાં આગળ ફરિયાદી છે તેમને એની સાથે લઈ જાય છે. ભૂરખ્યા દરવાજા પહોંચ્યા એની સાથે અન્ય 4 વ્યક્તિઓ એક 4 વ્હીલ ગાડીમાંથી આવે છે, તેમને રોકે છે અને તેમની સાથે બળજબરીપૂર્વક તેમને ઢીકા પાટાનો માર મારે છે અને તેના ઉપર આક્ષેપ કરે છે કે આ મહિલાને તમે કેમ બેસાડી અને તું અમને ખંડણી નહીં આપતો તારા વિરુદ્ધ અમે ખોટો બળાત્કારનો કેસ કરી અને તને આમાં સંડોવી દઈશું. આમ કરી અને ફરિયાદી પાસે આ કામના જે 5 આરોપીઓ છે તેમના દ્વારા 2.5 લાખ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી. લાઠી પોલીસે ટેકનિકલ તપાસ હાથ ધરી અને તેમાં માનવ બાતમીના આધારે 4 આરોપીઓને ઝડપી લીધા. આ હની ટ્રેપ ગેંગના ઘનશ્યામ લાઠિયા અને નિલેશ ગોસ્વામીની ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત રાજેશ કાથરોટિયા અને હેતલ સુરઠિયા પણ કાયદાના સકંજામાં આવ્યા છે. આ ટોળકી પાસેથી ઓનલાઈન લીધેલા 58,000 રૂપિયાની રોકડ, 4 મોબાઈલ ફોન અને કાર સહિતનો સામાન પોલીસે જપ્ત કરી લીધો છે. મૂળ સુરતમાં રહેતા 4 આરોપીઓ કોઈ વ્યક્તિને ફસાવવાના ઈરાદે જ અમરેલીના લાઠી ખાતે પહોંચ્યા હતા. આ ઝડપાયેલા આરોપીઓના ગુનાહિત ભૂતકાળ પ્રારંભિક તપાસમાં સામે આવ્યો છે. ઘનશ્યામ લાઠિયા સામે સર્વાધિક 7 ગુના પોલીસના ચોપડે દાખલ થયેલા છે, જ્યારે નિલેશ ગોસ્વામી અને રાજેશ કાથરોટિયા સામે 4 ફરિયાદો નોંધાઈ છે. આ હની ટ્રેપ ગેંગને પકડવામાં લાઠી પોલીસે ભાવનગર અને અમદાવાદ પોલીસની ટેકનિકલ ટીમે પણ ખાસ મદદ કરી હતી. આ ગુનાના કામે એક આરોપીની અટકાયત ત્યારે જ કરવામાં આવી હતી. અન્ય જે 4 આરોપીઓ છે તેને લાઠી પોલીસ સ્ટેશન દ્વારા ભાવનગર તથા અમદાવાદ શહેર પોલીસની મદદથી પકડી પાડવામાં આવ્યા છે. જે 4 આરોપીઓ છે તેનું નામ છે ઘનશ્યામભાઈ ધીરુભાઈ લાઠિયા, નિલેશભાઈ અશોકભાઈ ગોસ્વામી, રાજેશભાઈ ઉર્ફે રાજુ ભીખાભાઈ કાથરોટિયા, હેતલબેન વાઇફ ઓફ નરેશભાઈ સોરઠિયા. આ 4 આરોપીઓને પોલીસ દ્વારા પકડવામાં આવ્યા છે. આ કામના જે આરોપીના જે મુદ્દામાલ જે છે 58,000 રૂપિયા પૂરેપૂરા પોલીસ દ્વારા રિકવર કરવામાં આવ્યા છે. તદુપરાંત એમના જે 4 મોબાઈલ ફોન છે તથા જે 4 વ્હીલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તે તમામ વસ્તુ પોલીસ દ્વારા કબજે કરવામાં આવી છે. આ શાतिर ટોળકીએ અત્યાર સુધીમાં કેટલા યુવકો, આધેડ અને વૃદ્ધોને હની ટ્રેપની જાળમાં નિશાન બનાવ્યા છે તેને લઈને તપાસ કરવામાં આવી રહી છે અને કેટલી રકમ ભોગ બનનારા લોકો પાસેથી પડાવી તે મુદ્દે પણ પોલીસે તપાસનો ધમધમાટ હાથ ધર્યો છે. લાઠી પોલીસે સુમસામ રસ્તે અજાણ્યા લોકોને લિફ્ટ કે અન્ય મદદ આપતા પહેલા વિચાર કરવાની પણ લોકોને અપીલ કરી છે. જૈનિક સોજિત્રા સાથે ગુજરાત ફર્સ્ટ, અમરેલી.